રણછોડ માખણ ચોર. અને હવે કરીશું બુલેટિનની શરૂઆત જય જગન્નાથના નાદ સાથે. મોસાળથી ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ આજરોજ કરવામાં આવી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. જગન્નાથજી, સુભદ્રાજી, બલદેવજીની આંખે પાટા બંધાયા હતા. વૈદિક મંત્રોચ્ચારની સાથે ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા. મંદિરમાં ભગવાનની ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં આરતી કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભગવાનના દર્શન કર્યા, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરી શકે એ માટે તમામ વ્યવસ્થા પોલીસે કરી છે. આ રથયાત્રા સૌથી મોટી આસ્થા તરીકે ઓળખાય છે. રથયાત્રામાં શહેરીજનો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો અષાઢી બીજે આવતા હોય છે. ત્યારે શું કહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ? સૌથી પહેલા એ સાંભળી લઈએ. અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 213 થી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે. બધી જ રથયાત્રાના આયોજકો, સામાજિક સંસ્થાઓ, સૌ ધાર્મિક સંસ્થાઓ જોડે સૌ જિલ્લા પોલીસ તંત્રો દ્વારા આનું સંકલન કરી લેવામાં આવ્યું છે. સૌ લોકોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ગૃહ રાજ્યમંત્રી આજરોજ આખા રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા હતા. રથયાત્રાનો જે રૂટ હોય છે એના ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા હતા. અને આ સાથે જ રથયાત્રાને લઈને કયા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને કઈ કઈ મહત્વની બાબતો આ વખતની તૈયારીઓમાં રહેશે, એ જ બાબતને લઈને હાલ આપણી સાથે જોડાયા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત. સીધા જઈશું ભાવેશ પાસે. ભાવેશ, જણાવશો, રથયાત્રા આસ્થાનો દિવસ અને એ આસ્થાના દિવસ માટે ઘણી બધી તૈયારીઓ, કયા પ્રકારની તૈયારીઓ ખાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે? ભાવેશ, જે વાત કરવામાં આવે તો 148મી રથયાત્રાને હવે એક જ દિવસ બાકી રહી ગયો છે અને ગુજરાત પોલીસ માટે રથયાત્રા એ સૌથી મોટું ચેલેન્જનું કામ હોય છે. કારણ કે જે જગ્યા ઉપર 14 થી 15 લાખ લોકો આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં ન આવે, કોઈ પણ પ્રકારે ભીડમાં નાસભાગ ન થાય, તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને સાથોસાથ જે ભક્તો ભગવાનના દર્શન માટે આવે છે તેમના મોબાઈલ ફોન ચોરી ન થાય, પાકીટ ચોરી ન થાય, આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અંદાજે 20,000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, આઈપીએસ હોય કે પછી ડીઆઈજી હોય તે લેવલથી લઈને હોમગાર્ડ સુધીના અધિકારીઓ આ રથયાત્રામાં બંદોબસ્તમાં તૈનાત થતા હોય છે. ભગવાનના જે 3 રથ છે તે 3 રથની સાથે પણ પોલીસ હાજર રહેતી હોય છે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો જગન્નાથ મંદિર છે કે પછી સરસપુર મંદિર છે તે જગ્યાઓ પર પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ટેકનોલોજીનો દર વખતે ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ વખતની આપણે જો વાત કરીએ તો આ વખતે સૌથી મહત્વની બાબત આ રથયાત્રામાં એ રહેશે કે પોલીસ ક્રાઉડ મેનેજમેન્ટ કઈ રીતે કરે છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ એક સંગાતે મોટી માત્રામાં લોકો એકત્ર થતા હોય ત્યારે નાસભાગ ન થાય તેને ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. અને આરસીબીની જ્યારે મેચ જીત્યા બાદ આરસીબીની ટીમ જ્યારે બેંગલુરુ ગઈ અને ત્યાં જે નાસભાગ થઈ તે પ્રકારની કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે, જેમાં ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. 45 કરતાં વધુ ડ્રોન રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખશે અને જે જગ્યાએ ભીડ ભેગી થાય ત્યાં નવા માણસો ન આવે તેના માટે પોલીસ દ્વારા મેસેજ આપવામાં આવશે, ભીડને અટકાવવામાં આવશે. સ્ટેમ્પેડ એટલે કે નાસભાગને અટકાવવા માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને ચારે તરફ જે રીતે હજારોની સંખ્યામાં કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રાઇવેટ કેમેરા હોય કે પછી સરકારી કેમેરા હોય તેનાથી પણ નજર રાખવામાં આવશે. ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની સતત નજર રહેશે અને સાથોસાથ જે ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારો છે તેઓને તડીપાર અથવા તો પાસા કરવામાં આવ્યા. અને આ રીતે ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. થોડી મિનિટો પહેલા જે ફાઇનલ રિહર્સલ હતી તે પણ કરી દેવામાં આવી છે અને હવે સીધું જ જે આવતીકાલે લઈને પરમ દિવસે રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવશે. જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ઐતિહાસિક રથયાત્રામાં પોલીસ સાથે ફાયર વિભાગ પણ એઆઈથી સજ્જ છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોવાથી એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. ભૂતકાળમાં રથયાત્રાના રૂટ પર છત પડવાની ઘટનાને ધ્યાનમાં લઈ ફાયર વિભાગ સજ્જ છે. નક્કી કરવામાં આવેલા 13 પોઈન્ટ્સ મુજબ ક્યાંય પણ રૂટ પર દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ આપવાનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઉડ અને ફાયર મેનેજમેન્ટને લઈને ફાયરની ટીમો પણ રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે. ફાયર વિભાગના 166 અધિકારીઓ અને કર્મચારીઓ રથયાત્રાના 13 પોઈન્ટ્સ પર નજર રાખશે. રથયાત્રાના રૂટ પર 23,884 સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ ફાયર બ્રિગેડના 13 જે અલગ અલગ ફાયર રેસ્ક્યુ પોઈન્ટ છે તેમાં જે ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ રેસ્ક્યુ વ્હીકલ્સ રહેવાના છે એમ્બ્યુલન્સની સાથે ત્યાંનો સ્ટાફ ક્વિક રિસ્પોન્સ કરી શકે, ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે, ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન કરી શકે, ઇવેક્યુએશન કરી શકે, પોલીસની સાથે મદદ કરી શકે, ક્રાઉડ કંટ્રોલ કરી શકે. તેને ધ્યાનમાં રાખીને એક ડિજિટલ મેપિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના એક્સપર્ટ દ્વારા બનાવવામાં આવેલો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તેને ફૂલ સપોર્ટ કરેલો છે જેથી કરીને અમારા જે ફાયર ફાઈટર્સની ટીમ છે તે લોકોને રૂટ મેપિંગ ઇમરજન્સીમાં મળી શકે અને તાત્કાલિક તે લોકો ઘટના સ્થળે પહોંચી શકે, પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઇટિંગ કરી શકે તેને ધ્યાનમાં રાખવામાં આવેલું છે.